કેશોદના અજાબ ગામે શ્રી રામ કળશની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં અક્ષત કળશની પધરામણી થઈ રહી છે, જેના ભાગરૂપે કેશોદ તાલુકાના અજાબ ગામે શ્રી રામ કળશ આવી પહોંચતા તેની પધરામણી કરવામાં આવી હતી, જેમાં દરેક શેરીઓને શણગારવામાં આવી છે। અજાબ ગામે હવેલી, શિવ મંદિર અને રામ મંદિરે કળશની પધરામણી કરવામાં આવી છે અને ગામના તમામ લોકો અને ભાવિકોએ શોભાયાત્રા યોજી ઉત્સાહ બતાવ્યો હતો। અજાબ ગામની અંદર કળશ પધરાવ્યો છે, તો બધી બહેનોએ ધામે ધૂમે બધાય મંદિરોએ ફર્યા છીએ। રામ મંદિર, શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, આવી રીતના અમે બધાય ફરતા ફરતા અને ઘરે ઘરે પધરાવતા અમે આજે એમ કે બહુ જ ઉત્સાહથી રામને પણ બનાવ્યા, છોકરીઓ રામ, સીતા, લક્ષ્મણ બધું બન્યું છે અને એવા અમે ધામધૂમથી ઉજવ્યો છે કે ભગવાન એકદમ ખુશ થયા। અમને આજે એટલો આનંદ છે કે ભગવાન કેટલા વર્ષે અયોધ્યામાં પધારે છે, તો અમને બહુ જ આનંદ છે અને અમે પણ ખુશખુશાલ છીએ કે ભગવાન અમારા સ્થાને આવ્યા છે, રામ અમારા સ્થાને આવ્યા છે।